કેશોદમાં પાલિકા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કેશોદ શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાન ખાતે તાલુકા અને નગરપાલિકા કક્ષાએ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીની થીમ આધારિત યોગા ફોર એજિંગ મતલબ દરેક ઉંમરના લોકો માટે તંદુરસ્તી કેટલી અગત્યની છે તેની જાણકારી આપવામાં આવી હતી, જેમાં યોગને રોજિંદા જીવનમાં વણી લેવા સલાહ આપવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા, પાલિકા ચીફ ઓફિસર એમ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી BR ઠુંબર, પાલિકા અને વહીવટી વિભાગના કર્મચારીઓ અને શહેરીજનોએ વિવિધ યોગ અને આસનો કરી યોગા અભ્યાસ કર્યો હતો। આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 2026ની તાલુકા કક્ષાની અને નગરપાલિકાની સંયુક્ત ઉજવણી કેશોદ નગરપાલિકાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડન ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। આજના યોગ દિવસની થીમ છે યોગા ફોર એજિંગ, એટલે કે દરેક ઉંમરના લોકો છે એમના માટે તંદુરસ્ત, સ્વસ્થ અને સક્રિય લાઈફ માટે યોગનું કેટલું મહત્વ છે તે ઉજાગર કરે છે। આજના આ કાર્યક્રમમાં કેશોદ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રતીક્ષાબેન દેવળિયા અને અન્ય સભ્યો તથા તાલુકાના જે અધિકારીઓ છે તેમજ કેશોદના શહેરીજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આપણે સૌ જાણીએ છીએ કે ભારતની પ્રાચીન સંસ્કૃતિથી જ યોગનું ખૂબ જ મહત્વ છે અને આજકાલની વધતી જતી વ્યસ્તતામાં પણ યોગ એક આપણા જીવનનો અમૂલ્ય ભાગ બનવો જોઈએ, જે આપણા જીવનમાં આપણા સ્વાસ્થ્યની સાથે મન અને આત્માને કનેક્ટ કરે છે। એટલે આજના આ દિવસે કેશોદના શહેરીજનોને અને અહીંયા જે લોકોએ ભાગ લીધો છે તેમને એક ખાસ વિનંતી છે કે યોગને તેમના જીવનનું એક અમૂલ્ય ભાગ બનાવે અને આવનારું જીવન તેમનું યોગા થકી સ્વસ્થમય રાખે। અને ખાસ કરીને આજના કાર્યક્રમમાં જે લોકો સહભાગી થયા છે તેમને હું કેશોદ નગરપાલિકા અને તાલુકા વહીવટી તંત્ર તરફથી આભાર વ્યક્ત કરું છું।